પ્રવાસની અંદર સોમનાથ દાદાના સવારે દર્શન કર્યા અને દર્શન કરી અને વિદ્યાર્થીઓને દેવળિયા પાર્ક જવાનું હતું અને દેવળિયા પાર્ક ગયા પહેલાં ત્યાં વિદ્યાર્થીઓને જમવાનું હતું. તો ગેટવે રિસોર્ટની અંદર જમવા ગયેલા અને ત્યારે આ એક કરુણ ઘટના બનેલી છે. હા, અમે સંપૂર્ણ પ્રક્રિયાનું પાલન કરેલું છે. અમારે ડીઓ ઓફિસની અંદર જાણ કરવાની હતી તે પણ કરેલી છે. અમે એ ડિવિઝનની અંદર પોલીસ સ્ટેશનમાં અમે ઇન્વર્ટ પણ કરાવેલું છે અને અમે જે વિદ્યાર્થીઓની બસ અમે લઈને ગયા હતા એ બસના પણ અમે બધા ડોક્યુમેન્ટ છે એ સબમિટ કરાવેલા છે. તો કુલ 3 બસ ગઈ હતી અને 155 જેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકો 12 થી 13 શિક્ષકો હતા અને દરેક શિક્ષકો વચ્ચે વિદ્યાર્થીઓની વહેંચણી પણ થયેલી હતી. એ પ્રકારની વ્યવસ્થા હતી. 24/10/2024 ગુજરાત રાજ્યનો શિક્ષણ વિભાગનો પ્રવાસ સંદર્ભનો આખો ઠરાવ છે, જેમાં કોઈપણ શાળા જ્યારે પ્રવાસ જાય ત્યારે એ શાળાએ કચેરી ખાતે જાણ કરવાની હોય છે. નવયુગ શાળાએ કચેરી ખાતે જાણ કરતી ફાઇલ અમને જમા કરાવી હતી. 11મી તારીખના રોજ એ ફાઇલ જમા થયેલી છે. એ ફાઇલમાં મૂક્યા મુજબ 145 વિદ્યાર્થી અને 14 શિક્ષકો સાથેનો આ પ્રવાસ હતો, જેમાં સૌથી પ્રથમ સોમનાથ અને પછી સાસણનું દેવળિયા પાર્ક હતું. 1 દિવસનો પ્રવાસ હતો અને સંચાલક સાથે જ્યારે ત્યાં પ્રાથમિક તપાસ અર્થે પૂછપરછ કરી હતી ત્યારે સંચાલકના જણાવ્યા અનુસાર એ લોકો જમવા માટે સાસણ ખાતેના એક રિસોર્ટમાં રોકાયા હતા અને જ્યાં કેટલાક વિદ્યાર્થીઓ નાહવા માટે, જેમાં નાહવાનું કોઈ આયોજન નહોતું છતાં પણ કેટલાક વિદ્યાર્થીઓ નાહવા માટે સ્વિમિંગ પુલમાં પડ્યા હતા અને એમાં એક વિદ્યાર્થીનું ડૂબી અને દુઃખદ અવસાન થયું છે. આ બાબતે દુઃખની લાગણી વ્યક્ત કરું છું. અત્યારે હાલ અમે તપાસ માટેની ટીમ મોકલી દીધી છે. 3 સભ્યોની અમારી ટીમ ત્યાં જઈ અને તપાસ કરશે, જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ જે પ્રવાસમાં ગયા હતા એમના નિવેદનો લેવામાં આવશે અને તપાસના અંતે કોની બેદરકારી હતી તે નક્કી કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. બાકી પોલીસ તપાસ અને પોલીસ કેસ નોંધાયેલો છે શાસન ખાતે. પોલીસનો પણ તપાસનો વિષય છે. અમારી ટીમ પણ તપાસ કરી રહી છે અને શિક્ષણ ખાતાના જો કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું હશે તો શાળા વિરુદ્ધની કાર્યવાહી પણ અમે કરીશું. મેં પહેલાં જ કીધું કે વિદ્યાર્થી અને શિક્ષકોના નિવેદન લઈશું અને કોની જવાબદારી નક્કી થાય છે, કયા શિક્ષકની જવાબદારી હતી. તો બસ પ્રવાસમાં ગઈ હતી, 145 વિદ્યાર્થી હતા, 14 શિક્ષકો હતા. એટલે જે શિક્ષકોનું પ્રમાણ છે એ પ્રમાણ યોગ્ય પ્રમાણમાં જળવાયેલું છે, ઠરાવના અનુસાર યોગ્ય પ્રમાણમાં જળવાયેલું છે, છતાં પણ દુઃખદ ઘટના બનેલી છે. તો આ સમયમાં જે તપાસના અંતે અહેવાલો બહાર આવશે તેમાં જેની જવાબદારી નક્કી થતી હશે એની જવાબદારી આપણે નક્કી કરીશું. શિક્ષકોની જવાબદારી હોય બાળકોને સાચવવાની. સજાની જોગવાઈ જે નિયમોમાં લખેલું હશે, ઠરાવની અંદર કોઈ સજાની એવી જોગવાઈ અત્યારે હાલ નથી, પણ કયા કયા નિયમો એમાં લાગુ પડી શકે છે, શિક્ષણ વિભાગના કયા નિયમો લાગુ પડે છે, એ રીતે સજાની જોગવાઈઓ અમે કરીશું. 24/10/24ના ઠરાવ અનુસાર પોલીસ સ્ટેશને જાણ કરી અને બંદોબસ્ત માગવાનો હોય છે, તો એ માટે પણ શાળા વિરુદ્ધની અમે કાર્યવાહી કરીશું. અમારી પાસે જે ફાઇલ આવી છે એમાં બાળકોનું લિસ્ટ મોકલાવેલું છે. પ્રવાસોની ફાઇલો આવતી હોય છે અને રોજબરોજ અમારા ત્યાં લગભગ 3 થી 4 સ્કૂલોની પ્રવાસ માટેની ફાઇલો જમા થતી હોય છે. જે ફાઇલો અમારી રીતે ચકાસણી કરતા હોય છે. ખૂટતા સાધનો, ખૂટતા જે કાગળ છે એ અમે મંગાવતા હોઈએ છીએ, સાધનિક કાગળો અમે મંગાવતા હોઈએ છીએ. જનરલી દરેક શાળા પોતાની રીતે તકેદારી રાખતી હોય છે. ગઈ સાલ પ્રવાસના આ પરિપત્ર ફરી પાછો અમે મોકલેલો છે. ફરીથી એનું રિમાઇન્ડર લેટર અમે આ સાલ ફરીથી કરીશું. આમ તો દર વર્ષે પુનઃ એવા પરિપત્ર કરવાની જરૂરિયાત નથી હોતી, છતાં પણ આ ઘટના બની છે તો સાવચેતીના પગલાં સ્વરૂપે ફરીથી અમે એ જ ઠરાવનો ઉલ્લેખ કરી અને પુનઃ પરિપત્ર કરી દઈશું આજે.